અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ થયા છે। એએમસી કમિશનર એમ થનારસનનું નિવેદન સામે આવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર એએમસી કમિશનરનું નિવેદન સામે આવ્યું। વાઇબ્રન્ટ સમિટમાં 85,000 કરોડના એમઓયુ એએમસી દ્વારા વિવિધ 3,000 પ્રોજેક્ટના એમઓયુને લઈને વાત કરવામાં આવી। ગ્રીન પ્રોજેક્ટ, આવાસ ડેવલપમેન્ટ, આઈટી ક્ષેત્રમાં એમઓયુ થયા। राज्य सरकारनी अलग अलग विभाग साथे करार थया। एमओयूना माध्यमथी नवा डेवलपमेंट पण थशे। आ प्रकारनुं निवेदन एम थनारसननुं सामे आव्युं। महानगरपालिका लगभग 85,000 करता वधारे करोड़नो जुदा जुदा प्रोजेक्टनो लगभग 3,000 प्रोजेक्ट करता वधारे प्रोजेक्टनो एमओयू कर्युं छे कॉर्पोरेशन इन द सेंस गवर्नमेंट साथे। एंड मोटा भागनो ग्रीन प्रोजेक्ट भी है उसमें, जो सर्कुलरिटी प्रोजेक्ट है उसके साथ साथ जो डेवलपर्स इन द सेंस मध्यम वर्ग के लिए जो मकान बनाने के लिए कमर्शियल एस्टेब्लिशमेंट, आईटी, एसीजेड ऐसा प्रोजेक्ट्स वगैरह है। आज से आंतरराष्ट्रीय पतंग उत्सवनो रंगारंग प्रारंभ थयो छे। अमदावादमां इंटरनेशनल काइट फेस्टिवलनुं आयोजन करवामां आव्युं छे। गुजरातना मुख्यमंत्री भूपेन्द्र पटेल काइट फेस्टिवल तेओए खुल्लो मूक्यो छे। आ पतंगोत्सवमां देश विदेशना अनेक पतंगबाजो भाग लई रह्या छे। तेवामां अवनवा पतंगोथी अमदावादनुं आकाश उभराई गयुं होय तेवा दृश्यो पण जोवा मळ्या छे। अमदावादना रिवरफ्रंट इवेंट सेंटरमां योजायेल पतंग महोत्सव आकर्षणनुं केन्द्र बन्युं छे। 7 થી 14 जान्युआरी सुधी आंतरराष्ट्रीय पतंग महोत्सवनी उजवणी करवामां आवी रही छे, जेमां विश्वना 55 देशोना पतंगबाजो उपरांत 12 राज्यना 68 અને ગુજરાતના 865 પતંગબાજોએ પણ ભાગ લીધો છે। આ પતંગ મહોત્સવમાં પ્રવાસીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે। મહોત્સવની સાથોસાથ હસ્તકલા અને ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે। ગુજરાતના સર્વાંગી વિકાસની પતંગને વિશ્વના આકાશમાં ઉડાન આપવાની દીર્ઘદ્રષ્ટિ સાથે આદરણીય નરેન્દ્રભાઈએ 2 દાયકા પહેલા વાઇબ્રન્ટ સમિટ શરૂ કરેલી છે। સામાન્યમાં સામાન્ય માનવીને તેના લાભ મળે, આવક વૃદ્ધિ, રોજગાર સર્જનથી ગુજરાતની ગતિ પ્રગતિ વધી રહે તેવી પ્રો પીપલ અભિગમની પરંપરા તેમણે વિકસાવી છે। ઉત્તરાયણના લોકપ્રિય પતંગ પર્વને વડાપ્રધાનશ્રીએ આવા આગવા વિઝનથી વિશ્વ ખ્યાતિ અપાવીને દર વર્ષે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ મનાવવાની દિશા આપી છે। દર વર્ષે દેશ વિદેશથી વધુને વધુ પતંગબાજો આ મહોત્સવમાં આવે છે। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અનેક પતંગબાજો આપ જોઈ રહ્યા છો। એમાં પણ ખાસ કરીને અયોધ્યામાં રામ મંદિરની જે પ્રકારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીએ થશે, ત્યારે ખાસ કરીને કાઇટ ફેસ્ટિવલમાં પણ અહીં આપ જોઈ રહ્યા છો કે ભગવાન રામના પતંગ બનાવીને તમામ પતંગબાજો છે આ ઉજવણી કરી રહ્યા છે। મારી સાથે એ લોકો છે તેમની સાથે પણ વાત કરીશું, પતંગબાજો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ થીમ નક્કી કરી કેવી રીતે પતંગ બનાવ્યો છે, શું તેની વિશેષતા છે એ વિશે કહેશો? 22 તારીખે અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, રામલલ્લાની જે પ્રતિષ્ઠા થવાની છે, એ આજે આ વખતે કાઇટ ફેસ્ટિવલની અંદર અમે એક થીમ રાખી હતી રામ જન્મભૂમિની, અને આજે એનું સૌથી મોટું બેનર 15 ફૂટનું બેનર અમારી ટીમ ઉડાડી રહી છે। અને પતંગ મહોત્સવને કારણે આમાં એટલો ઉત્સાહ છે, અહીંયા હવા પણ આ વખતે સરસ છે, તો અમદાવાદની જનતાને આજે આખો દિવસ આ પતંગબાજી સરસ મજાની જોવા મળશે। એક પતંગ છે જે કોણ બનાવ્યું છે અને ખાસ કરીને અહીં જે બનાવનાર વ્યક્તિ છે તેમની સાથે પણ વાતચીત કરીશું। શું કહેશો, आपने कितनी मेहनत से बनाया ये पतंग? सिर्फ 4 दिनों में ये पतंग तैयार किया गया है। कहाँ से हो? मैं गुजरात सूरत से हूँ, मेरा नाम नितेश है। ये हमने 4 दिन के पहले सोचा कि अयोध्या मंदिर का निर्माण हो रहा है तो हम अपने पतंग का भी निर्माण करें, और हमने अपना पतंग का निर्माण किया हुआ है। 16 फुट के अपने राम भगवान है और उसके ऊपर अयोध्या का टेम्पल लगाया हुआ है। वो इंडिया के अंदर भी बन रहा है तो इंडिया के काइट के साथ लगाया हुआ है। मतलब आपने 4 दिन में बनाया, मटेरियल क्या यूज किया? रिपस्टॉप नायलॉन मटेरियल यूज किया गया है। तो इसके लिए जो खास ये धागा है वो कैसे बनाया? ये धागा कैविलियर धागा बोला जाता है। ये शिपिंग यार्ड में यूज होता है मैक्सिमम। तो આ પ્રકારની જે ખાસિયત છે એ બી ખાસિયતો અનેક છે। અને અહીં આપ જોઈ રહ્યા છો જે રીતે આંતરરાષ્ટ્રીય કાઇટ મહોત્સવ આંતરરાષ્ટ્રીય કાઇટ
મહોત્સવમાં અહીં અનેક લોકો છે તે જોવા મળી રહ્યા છે. કાઇટ ફેસ્ટિવલની અંદર ખાસ કરીને 55 દેશોથી પણ વધારે દેશના લોકો આજે ખાસ કરીને પોતાની પતંગ લઈને આવ્યા છે અને આ જે રીતે પતંગ બનાવી છે, સૌથી મોટી પતંગ, સૌથી નાની પતંગ, તેનું નિર્માણ કર્યું છે. અયોધ્યાનો ખાસ કરીને અયોધ્યામાં રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે તેમાં સૌથી મહત્વની વાત છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અહીં કાઇટ ફેસ્ટિવલમાં પણ તેની ઝાંખી છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. કેમેરા પર્સન નિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રામ મંદિરના મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહોત્સવ પૂર્વે 1008 કુંડી શ્રી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. 14 તારીખે શરૂ થનારા આ યજ્ઞમાં સુરતથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા ખાતે પહોંચશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક દિવસને લઈને સૌ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા દરરોજ 14 તારીખથી દરરોજ 9 દિવસ સુધી સતત શ્રી હનુમાન મહાયજ્ઞ 1008 કુંડી એનું આયોજન કરીને એક ધાર્મિક પરંપરા પૂરા અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જે ધાર્મિક મહત્વ છે એ ધાર્મિક મહત્વ 1008 કુંડી શ્રી હનુમાન મહાયજ્ઞ કરીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. પૂરા સંસારમાં એક વિરલ વ્યક્તિત્વ, આંતરમનથી બધું જ જાણી લે, આવું વિરલ વ્યક્તિત્વનું સન્માન કરવું એ અમારું સદભાગ્ય છે, જેના કારણે અમે 75મા જન્મદિવસ નિમિત્તે 75 લાખનો ચેક પણ સુરતના અમે સૌ મિત્ર મંડળ દ્વારા એમને ભેટ કરવાના છે. રાજકોટના ગુંદાળા ગામની સીમમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવતીના હાથ પર રૂપેશ નામ લખેલું જોવા મળ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી પણ ચેક કરવાની કામગીરી હાથ ધરી છે. અમદાવાદમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરનારની ધરપકડ કરવામાં આવી છે. મુદ્રા લોન અને સમાજ કલ્યાણ વિભાગમાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીએ પોતે મુદ્રા લોન લેવા માટેની પ્રોસિજર કરી હતી, જેમાં મુખ્ય આરોપી રમીલાબેન પટેલ સાથે તેનો સંપર્ક થયો હતો અને ત્યારબાદ રમીલા પટેલે તમામ લોકોને લોન આપવાના બહાને ઠગાઈ કરી હતી. રમીલાબેન લાલાભાઈને 54 લાખ રૂપિયા આપ્યા હોવાનું લખાણ કરાવી લીધું હતું. જોકે તેમાંથી લાલાભાઈને માત્ર 7 લાખ રૂપિયા મળ્યા હતા. તેમાંથી 3.5 લાખ પણ રમીલાબેને પરત લઈ લીધા હતા. એટલે ઝડપાયેલા આરોપીને માત્ર 3.5 લાખ રૂપિયા જ મળ્યા છે. બાકીના મુખ્ય આરોપીએ તેની પાસે રાખ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 48 લાખ રૂપિયા એડવાન્સ પેટે એમને રોકડા આપેલા છે. એવી રીતે કુલ એને 54,40,000 રૂપિયાની આવી રીતે નોકરીની લાલચ અને મુદ્રા લોનની લાલચ આપીને ટોટલ આપણે 76 લોકો પાસેથી એને છેતરપિંડી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ છે. સૌરાષ્ટ્રવાસીઓને હાઈકોર્ટની બેન્ચ માટે હજી રાહ જોવી પડશે. ગુજરાત હાઈકોર્ટની બેન્ચ મુદ્દે કાયદા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેઓનું કહેવું છે કે આ પ્રકારનો પ્રસ્તાવ મળ્યો હતો, પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય કરાયો નથી. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ ફાળવવા માંગ કરવામાં આવી રહી છે. દીવાની અને ફોજદારી સહિતના અનેક કેસોમાં લોકોને ન્યાય માટે હાઈકોર્ટ સુધી જવું પડે છે. હાઈકોર્ટ માત્ર અમદાવાદમાં હોવાથી સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ સુધી ધક્કો ખાવો પડી રહ્યો છે, જેથી તેઓ રાજકોટમાં પણ હાઈકોર્ટની બ્રાન્ચની માંગ કરી રહ્યા છે. હાઈકોર્ટની બેન્ચનો અત્યારે સુધીમાં કોઈ એવો પ્રસ્તાવ હતો, વિચારણામાં હતું, પરંતુ અત્યારે કોઈ એવો નિર્ણય થયેલ નથી. પીએમ મોદીએ સીજેઆઈની રાજકોટ મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ ગઈકાલે આવ્યા હતા રાજકોટ. પીએમએ કહ્યું કે સીજેઆઈ રાજકોટને સારી રીતે સમજી ગયા છે. ગુજરાતીમાં બોલવાનો તેઓનો સરાહનીય પ્રયાસ પણ જોવા મળ્યો. લોકો સાથે જોડાવાનો તેઓનો સરાહનીય પ્રયાસ સામે આવ્યો.
નોંધનીય છે કે નવી કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ દરમિયાન સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડે ગુજરાતીમાં વાતચીત કરીને રાજકોટના ફાફડા ચા અને પાનના ગલ્લાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે રાજકોટ બપોરે 1 થી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે. ફાફડા, ગાંઠિયા અને જલેબી માટે પણ પ્રખ્યાત છે. આખા રાજકોટમાં ચાની દુકાનો, લારીઓ અને પાનના ગલ્લા ગણવા બેસીએ તો રાત પડી જાય. મેં એવું સંભાળ્યું છે કે આ શહેર કાયદેસર રીતે રોજ બપોરે 1 વાગ્યા થી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે અને પછી રાત્રે 1 વાગ્યા સુધી રેસકોર્સની પાલી ઉપર બેસીને મોજ કરે છે. મિડ ડે રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.